હાય, ગુડ મોર્નિંગ સુબ્રમણ્યમ. આજે એક નવું વિચાર મારા મનમાં આવ્યું અને જે બહાર દ્રશ્યો જોયા એ પછી મને વિચાર્યો, લોકો એક તો ભૂલ કરે જ છે કે તંબાકુ, મસાલા, પાન મસાલા, ગુટકા એ બધું જ ખાઈ રહ્યા છે, બરાબર. પણ ખાધા પછી એક તો થૂકવાનું જે ખરાબ ટેવ છે, કોઈ જોવે તો એને સારું ના લાગે, પ્લસ ડેન્જરસલી થૂકવાનું જે મેથડ છે એ બહુ જ સારું નથી. એટલે શું કહેવાય એને કે તમારા જીવનમાં એને કંઈક વેલ્યુ એડ નથી કરી રહ્યું. તમારું જીવનનું કિંમત તમને કદાચ ના હોય, પણ તમારા જે આસપાસના લોકો છે, જે તમને માને છે, કે જે એમની તમારી જરૂર છે, એમના માટે તો આપણે જીવીએ, રાઈટ. તો એટલીસ્ટ હું રિક્વેસ્ટ કરીશ, આ પોસ્ટ દ્વારા, આ મીડિયા દ્વારા હું રિક્વેસ્ટ કરીશ કે એટલીસ્ટ આપણે પાન મસાલા, ગુટકા જે પણ ખાઈ રહ્યા હોય આપણે, તો આપણે ટ્રાય કરીએ કે એને બંધ કરીએ. જો બંધ ના કરી શકતા હોય તો આપણે એટલીસ્ટ ડેન્જરસલી થૂકીએ નહીં. આપણે પાન મસાલા, ગુટકા ખાતી વખત અને પછી ગાડીમાંથી આપણે ચાલુ ગાડીએ દરવાજો ખોલીને આપણે એને થૂકીએ, એ બહુ જ ખરાબ વસ્તુ છે. કારણ કે અત્યારે આજે હું આ ગાડી ચલાવી રહ્યો છું અને મારી આગળ એક ગાડી જતી હતી અને એ રીતે ટ્રાય કરતો હતો ને જસ્ટ હું બચી ગયો અને એ પણ બચી ગયો. એટલે આ રીતે તમે બીજાના જીવ પણ જોખમમાં નાખો છો અને પોતાના જીવ પણ જોખમમાં નાખો. તો એટલીસ્ટ આ તો ના જ કરીએ આપણે. અને બીજું, જો ટ્રાય કરી શકીએ તો આપણે બંધ કરીએ. અને બંધ કરવા માટે એક સિમ્પલ ટેકનિક તમને બતાવું છું. એક ટાર્ગેટ ડેટ લઈએ, ચલો હું આ જ દિવસથી બંધ કરી દઈશ, કે માની લો ફલાણા દિવસથી બંધ કરી દઈશ, બરાબર. પછી ટ્રાય કરીએ, પછી ના થાય તો પછી આપણે ફરીથી ચાલુ થાય, પછી ફરીથી સંકલ્પ લઈએ, ફરીથી સંકલ્પ લઈએ. એ 100% છૂટી જ જશે. જો આપણે આ પૃથ્વીને સારું બનાવીને જઈએ, પાન મસાલા ગુટકા થૂકીને એને ગંદુ બનાવીને ના જવું જોઈએ આપણે, નહીં. આપણે જો પૃથ્વીને માં ગણતા હોય, આપણે કુદરતને માં ગણતા હોય, તો હું એટલીસ્ટ ઈચ્છું છું કે આપણે માના ઉપર તો કોઈ થૂકીએ નહીં ને. માના ઉપર કોઈ થૂકે કે માના મોઢા પર તમે થૂક્યો છે કોઈ દિવસ? નથી થૂક્યો ને. તો તમે આ કરી રહ્યા છો એનો મતલબ તો આ જ થઈ રહ્યો છે કે તમે માના ઉપર પેલું ગંદુ પિચકારી મારો છો અને આ રીતે ગુટકા અને પાન મસાલા થૂકીને તમે શું પ્રૂવ કરવા માંગો છો, રાઈટ. તો જસ્ટ એક રિક્વેસ્ટ છે મારા તરફથી બધાને, અને જો આપણે કરી શકીએ જેટલું જલ્દી કરી શકીએ આ પૃથ્વીને આપણે ફ્યુચર જનરેશન્સ માટે સાચવીને રાખવાનું છે ને એમને આપણે આ સારું પર્યાવરણ આપીએ, સારું પૃથ્વી આપીએ, સારું નેચર આપીએ, સારું વાતાવરણ આપીએ, જે લોકો એમાં જીવી શકીએ સારી રીતે. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ, કીપ લિસનિંગ to this channel. I Subbu and Subramaniam signing off. Thank you.